કરોલ સર, જે રીતે આપે ટ્વીટ કર્યું છે અને ટ્વીટની અંદર બહુ મોટી વાત કરી દીધી છે, શું આખી મૂળ વાત એ છે કે સુરતમાં જે રીતે ભારતીય જનતા પાર્ટી બિનહરીફ થઈ, એ બનાવ બન્યા પછી કોંગ્રેસ પક્ષ તરફથી નિલેશ કુંભાણીને આજે 72 કલાક વીતી ગયા છતાં પક્ષમાંથી આજીવન સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી, ડિસમિસ કરવામાં આવ્યા નથી. નિલેશ કુંભાણીને જે ટિકિટ આપવાની ભલામણ કરનાર નેતાઓ છે એની પણ તપાસ થવી જોઈએ અને એ લોકો સામે પણ પગલાં લેવાવા જોઈએ, કારણ કે જે બનાવ બન્યો છે એમાં સુરતમાં કોંગ્રેસની હત્યા થઈ છે. સર, બીજું એક ટ્વીટ છે, એ તો રાજકોટ, એ જબરજસ્ત ટ્વીટ છે, શું છે? રાજકોટમાં પણ વિક્રમભાઈ સોરાણીને પક્ષની બહારથી પક્ષમાં લાવીને લોકસભાની ટિકિટ આપવા માટે અમુક નેતાઓએ પ્રયાસ કર્યા હતા. ત્યારે મેં અને મારા મિત્ર મહેશભાઈ રાજપૂત, અશોકભાઈ ડાંગર, અશોકસિંહ વાઘેલા અને અન્ય ઘણા બધા મિત્રોએ આ બાબતનો વિરોધ કર્યો હતો. અમારા વિરોધને લીધે વિક્રમ સોરાણી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો નહીં, એને ટિકિટ મળી નહીં. હાઈકમાન્ડે અમને સાંભળ્યા. જો વિક્રમ સોરાણીની ટિકિટ આપવામાં આવી હોત તો રાજકોટમાં પણ સુરતવાળી થઈ હોત અને રાજકોટની સીટ ભારતીય જનતા પાર્ટીને બિનહરીફ મળી ગઈ હતી. લેવામાં આવશે અને બાકીની બેઠક ઉપર કોંગ્રેસનો કાર્યક્રમ મજબૂતીથી જનતાના આશીર્વાદ મેળવવા માટે લોકોનો જનસંપર્ક કરશે અને સમગ્ર ગુજરાતમાં આપના માધ્યમથી પણ આપની સ્ક્રીન ઉપર પણ દેખાય છે કે ગુજરાતની જનતા ભાજપાથી સંપૂર્ણપણે જાકારો આપવા માટે મન બનાવી લીધું છે. ભાજપાને ગુજરાતની જનતા અસલી મિજાજનો પરચો આપી રહી છે. ગામે ગામ ભાજપાના ઉમેદવારોને એ મિજાજનો અનુભવ થઈ રહ્યો છે. એટલે સીધી રીતે ભાજપા જનતાનો મિજાજ પારખી જતા આવા એક પછી એક કારનામા કરી રહ્યા છે. એક તરફ કોંગ્રેસના તમામ ઉમેદવારોના, મોટા ભાગના ઉમેદવારોમાં નાનામાં નાની વસ્તુની ખોટી વસ્તુ કાઢીને ફોર્મ રદ કરાવવા માટે, સમય લટકાવવા માટે તંત્રને જે કહેવું પડે તે રીતે એમને પ્રયત્ન કરી જોયો. બીજી બાજુ ભાજપાના ઉમેદવારોને, એ ખેડાના ઉમેદવારો હોય કે રાજકોટના ઉમેદવાર, જેમના ફોર્મની અંદર 15, 20, 25 ભૂલો હોય, અનેક માહિતી ખોટી હોય, જુનાગઢના ઉમેદવારોમાં પણ માહિતી ખોટી હોય, રાજકોટના ઉમેદવારે 300 રૂપિયાના સ્ટેમ્પને બદલે 50 રૂપિયાના સ્ટેમ્પ ઉપર કર્યું છે, રિટર્નિંગ ઓફિસર પોતે ના પાડેલી, છતાં એમની બધી વાત માન્ય કરવામાં આવે છે. આ સંજોગોની અંદર કોંગ્રેસ પક્ષ ભારતીય ચૂંટણી પંચને એની બંધારણીય ફરજ યાદ કરાવવા માંગે છે અને આપના માધ્યમથી પૂછવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીના ઈશારે તંત્ર કામ કરી રહ્યું છે કે ચૂંટણી પંચની બંધારણીય ફરજ છે તે પ્રમાણે તે કામ કરે છે. આ જવાબ ચૂંટણી પંચે આપવાનો છે, એની તટસ્થતા માટે, એની બંધારણીય ફરજ માટે કે એ યોગ્ય ફરજ નિભાવવા માંગે છે કે નહીં. આ પ્રશ્ન ઘરે ઘરે જઈને લોકોને સુધી વાત પહોંચાશે. મનીષભાઈ, લાગે છે કોંગ્રેસ ઉમેદવાર પસંદ કરવામાં થાપ ખાઈ ગઈ હોય, કારણ કે આ ઉમેદવાર અનેક વખત આવી ભૂલો કરી છે અને શંકાના દાયરામાં રહ્યો છે. સ્થાનિકના જે કોંગ્રેસના નેતાઓ છે તે કહી રહ્યા છે કે નિલેશભાઈ ગદ્દાર છે. મને એમ લાગે છે કે ઉમેદવારની પસંદગી કરતા જે હથકંડા અપનાવવા આવ્યા છે એ સૌને સ્પષ્ટ દેખાય છે. ઉમેદવારના પોતાના સગા બનેવી એ પોતે ટેકેદાર હતા, એમને ગાયબ કરવામાં આવ્યા. એફિડેવિટ સાથે તેઓ કલેક્ટર કચેરીમાં આવી શકે છે. ભાજપાની સ્ક્રિપ્ટ પ્રમાણે એમની બધી વસ્તુ કરે છે. ટેકેદારોને એન કેન પ્રકારે લોભ, લાલચ, ધાક, ધમકી, તમામ પ્રકારની પરાકાષ્ઠા આચરવામાં આવી. આજે તમે જુઓ કે અપક્ષ ઉમેદવારોને પણ ફોર્મ પરત ખેંચવા માટે કઈ રીતે તંત્રનો ઉપયોગ થયો છે. ક્યાં પોલીસ અધિકારીઓએ અપક્ષ ઉમેદવારોના ઘરે જઈને કબજો કર્યો હતો, જ્યારે કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારને નિયમ મુજબ પોલીસને આપેલી અરજી પછી પણ પોલીસે તપાસ કરવાની તૈયારી નથી દેખાઈ, માનસિકતા નથી દેખાઈ. અને એવા સંજોગોની અંદર કોંગ્રેસના ઉમેદવારના
ઠેકેદારોને જો ખરેખર સત્ય હોય કે એમની વિસંગતતા હતી તો કલેક્ટર ઓફિસમાં જ્યારે એફિડેવિટ દેવા માટે આવી શકે છે, તો એ ત્રણેય ઠેકેદારોને કેમ કલેક્ટર ઓફિસમાં સુનાવણીના દિવસે હાજર કર્યા? તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. જે એફિડેવિટ તૈયાર થઈ, હું પુનઃ એ વાતને દોહરાવું છું, ત્રણ એક જ જગ્યાથી સ્ટેમ્પ લેવામાં આવે, ત્રણ વ્યક્તિની એક જ જગ્યાએ પ્રિન્ટ થાય, એક જ પ્રકારનો ડ્રાફ્ટ થાય, એક જ નોટરી ત્રણમાં નોટરાઇઝ કરે અને એક જ જગ્યાએથી ત્રણેયને ગાયબ કરવામાં આવે. અને આજે બાકીના અપક્ષ ઉમેદવારોના ફટાફટ ફોર્મો ખેંચાઈ જાય. આ લોકતંત્રની આનાથી મોટી કમનસીબી કઈ હોઈ શકે? ભાજપાના અહંકારમાં આજે આનંદ અનુભવે, પણ આ આનંદ ભાજપા માટે હોઈ શકે, પણ આ દેશ માટે અને ગુજરાત માટે આ સૌથી મોટી ઘટના છે કે જે લોકતંત્રની હત્યા થઈ છે, સરેઆમ થઈ છે, અને એમાં તંત્રએ સંપૂર્ણપણે ભાજપાને કુલની. જે કોંગ્રેસ જોડે ચૂંટણી લડવાના કોઈ મુદ્દા નથી, જે કોંગ્રેસની જોડે ભૂતકાળમાં કરેલા કોઈ કાર્યો લઈ અથવા તો ભૂતકાળના પર કરેલા કોઈ સત્કાર્યોનું રિપોર્ટ કાર્ડ લઈ અને પ્રજાની પાસે જવાના મુદ્દા નથી, અથવા તો ભવિષ્યનું કોઈ આયોજન નથી, એ કોંગ્રેસના નેતાઓ જોડે આ પ્રમાણેની ભ્રામક વાતો કર્યા સિવાય બીજી કોઈ જ વાત થવાની નથી. કારણ કે કોંગ્રેસ એ અત્યારે હતાશામાં છે, હાર ભાળી ગઈ છે અને સ્પષ્ટ એમને સામા દિવાલ ઉપર હાર દેખાઈ રહી છે કે અમે હારી જવાના છીએ. એટલે આ મુદ્દા છે. બીજું કે ભારતીય જનતા પાર્ટી ક્યારેય પણ કોઈ સરકારી મશીનરીનો દુરુપયોગ કરતી નથી. સરકારી મશીનરીનો દુરુપયોગ કરવો ન કરવો એ કોંગ્રેસને ખબર છે અને પોતાની જૂની વાતો એમને યાદ આવે છે. એટલા જ માટે મનીષભાઈ આ પ્રમાણેનું નિવેદન આપી રહ્યા છે અને કોંગ્રેસના નેતાઓ પણ આ પ્રમાણેના નિવેદનો આપી રહ્યા છે. મને એવું લાગે છે કે કોંગ્રેસની કમનસીબી ઉપર અમને પણ દયા એટલા માટે આવે છે કે કોંગ્રેસના ભૂતકાળના નેતાઓ અને ભૂતકાળના શાસનની અંદર કોંગ્રેસે જે પ્રમાણેનો ભ્રષ્ટાચાર કર્યો છે એ ભ્રષ્ટાચાર લઈ અને ચૂંટણી જીતવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, પરંતુ ભવિષ્યના આયોજન કરવા માટે પણ એમના નેતૃત્વની અંદર ખામી રહી ગઈ છે. એટલે એ ખામી પણ એમને દેખાતી સ્પષ્ટ હોય છે. એટલે એ આવા મુદ્દાઓ લઈને પ્રજાની અંદર ભ્રામક વિચાર કરી રહ્યા છે.